હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. પહેલાં તો મારા જેટલા સબસ્ક્રાઈબર છે, જેને મને સબસ્ક્રાઈબ કર્યો છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ, મારું ભાવનગર મારી વાતને કરી છે, એને તમામને દિલથી ધન્યવાદ કે તમે મારા ગમે એવા વિડીયો હોય જોઈને જોવો છો, લાઈક કરો છો અને શેર બી કરો છો. બરાબર છે? તો એ તમામને ધન્યવાદ. આજથી 4 મહિના પહેલાં મેં સફળ 3 સબસ્ક્રાઈબરથી શરૂ કરી હતી, અત્યારે 199 પહોંચી છે. એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે સપોર્ટ આવી રીતના કરતા રહેજો. અને કદાચ ભૂલચૂક થઈ હોય તો નાનો ભાઈ ગણીને માફ કરી દેજો. તો આજે મારે જે વાત કરવી છે ને એ છે આપણે જંતર મંતરમાં જે પ્રોટેસ્ટ થયું, એમાં પ્રોટેસ્ટ થયું હતું નીટની એક્ઝામ માટે. ધર્મેન્દ્ર પ્રધાને ઇસ્તીફા આપી પણ દીધો અને રાજીનામું આપી પણ દીધું. અને પણ મોદી સાહેબને જે ગંદી ગાળું આપી છે, હવે એ માણસ જે છે ને પ્રધાનમંત્રી છે, દેશની સત્તા, કમાન્ડર, પોલીસ, ગવર્મેન્ટ એ બધું એના હાથમાં છે. બીજા દેશમાં તમે ખાલી કદાચ એને એકવાર ગાળ ભાઈ આપી હોય ને પ્રધાનમંત્રીને, રાષ્ટ્રપતિને કે ટૂંકમાં એના મુખિયાને, તો તમારી શું હાલત થાય તમે વિચાર પણ ન કરી શકો. પણ તોય છતાં પહેલો વિડીયો એને જ્યારે મૂક્યો ત્યારે આપણે એને બધાએ રોસ્ટ કર્યા. દાંત દેખાય છે એના, દાંત કેમ આવા છે, કેમ આવી રીતના જોવે છે, આમ તેમ બધો રોસ્ટ કર્યો. તો એને એ ઇગ્નોર કર્યો અને એની ભૂલ સુધારીને બીજો વિડીયો પોસ્ટ કર્યો. ત્યારે તમે જો એના હાથ છે ને આમ ધ્રુજતા હતા. તો 72 યર્સ છે, એને શું જરૂર છે કામ કરીને દેશનું કરવાની? પણ એ વિચારે છે કે મારો દેશ છે. અત્યારે ભારતમાં સૌથી ઊંચું સ્થાન આપણું થઈ ગયું છે, જે આ દેશને આપણે કાંઈ નહોતા ગણતા, કોઈ લોકો કાંઈ નહોતા ગણતા, તોય એ એની રીતે. તો 72 યર્સના જે માણસ હોય ને એ કામ કરતા હોય તો એને કામમાં સપોર્ટ કરાય, એની ટીકા ન કરાય. એ દેશનો જ્યારે સર્વોચ્ચ માણસ હોય, જ્યારે એ પ્રધાનમંત્રી હોય ત્યારે, એટલે પ્રધાનમંત્રી છે એની ગરિમા આપણે જાળવી નથી શકીએ. અને 72 યર્સ ઓલ્ડ છે ભાઈ. 72 યર્સમાં આપણે ક્યાં શું આપણને ખબર નથી, એ આપ સૌ કોઈ જાણે. હું એવું કહેવા માંગુ છું કે તોય આજે એને ત્રીજો વિડીયો મૂક્યો કે ભાઈ हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है. कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं. उन्हें राह दिखाना हमारा काम है. गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है. और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े. देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है. मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं. आओ हम मिलकर के देश को आगे बढ़ाएं.
बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। કે આ જે છોકરાઓ છે ને એ આપણા છે, આ દેશનું ભવિષ્ય છે. એણે મને ગાળ આપી, મારી માને ગાળ આપી, મને કાંઈ ઓલું નથી. બાકી તમને કોઈ રસ્તે ખાલી તમારી મમ્મીને કે પપ્પાને ગાળ આપી હોય તમે શું કરો, તમે ખાલી મગજથી વિચાર કરી દેજો, બરાબર. અને એ ખોટે ખોટા કાંઈ કહ્યા વગર પિત્તો આસમાને છટકી જાય ને તો એ પ્રધાનમંત્રી છે, ડેટા બેટા બધું એની પાસે છે. કોણે પ્રોટેસ્ટમાં ભાગ લીધો, કોણે શું કર્યું, બધું નોલેજ એની પાસે નહીં હોય ભાઈ? હશે જ, પણ એ નથી કરતા. કારણ કે દેશનું ભવિષ્ય છે ને એની હારે કાંઈ ખિલવાડ ન થાય એટલા માટે. એટલે મારી એટલી એક બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ તમે ગમે એ કરો, પ્રધાનમંત્રીની ગરિમાને જાળવો, પ્રધાનમંત્રીની ગરિમાને જાળવો. કે એ અત્યારે આપણા દેશનું સર્વોચ્ચ સ્થાન ઉપર છે. બીજેપી અત્યારે બહુમતી એની છે, સરકાર એની છે. એ તારે તો ગમે એ તમને ગમે એ રીતે કરાવી શકે, પણ એને નહીં. એણે કીધું કે મારા છોકરાઓ છે, એને ભૂલ થાય તો ભૂલને માફ કરતા. કૃષ્ણએ ગીતામાં કીધું છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ. એટલે મોદીજી પાસેથી એવું શીખવાનું આપણે કે શાંત રહેતા શીખો. ગમે એ પરિસ્થિતિ મુજબ ગમે એ હોય, તમારે જે સ્થાન છે એ જાળવીને તમે શાંત રહેતા શીખો. એટલે સામેવાળો માણસ છે ને એ શરમાઈ જાય. એટલે તમે ગાળ આપો, ગમે એ કહો, તમને જોયું વિડીયોમાં એને કાંઈ ફેર નથી પડતો ને એ એમ જ કહે કે મારા બાળકો છે. તો આ મા તરીકે બાપ તરીકે હોય ને તો જ આ કરીએ કે, બાકી બીજા હોય ને તો તમે ટાળી દીધા હોય. બાકી એની પાસે બધું નોલેજ નહીં હોય, બધો ડેટા નહીં હોય, ભેગો કરીને બેઠા હતા પણ ના પાડી કે મારે કાંઈ નથી કરવું. એટલે મને તો ગર્વ છે કે આપણે આવા પ્રધાનમંત્રી મળ્યા છે સાહેબ કે જે આવું સમજે છે. બાકી તમે જે વિચારો હોય, તમારો જે વિચાર હોય, મતભેદ હોઈ શકે, મનભેદ હોઈ શકે, ગમે એ હોઈ શકે, પણ હું એવું નથી કહેતો. તમે કદાચ એમ કહેતા હોય કે હું અંધભક્ત છું તો છું. મેં જોયા છે બાટલાની લાઈનમાં ઊભા રહેતા, 4 કલાકે બાટલો ન મળે ને ત્યારે પરસેવા રેપજે થતા મેં જોયા છે. અને આજે એક કોલે તમારા ઘરે બાટલો આવે છે, બરાબર, અનાજ તમારા ઘરે આવે છે. ને મોંઘવારી તો વધતી છે, ઘટવાની નથી, બધાને ખબર છે. એમાં કાંઈ મોટી વાત નથી ભાઈ, પણ મેં જોયા છે. મેં એ દિવસો કાઢ્યા છે. અને તમે જેમ કહો ને અંબાણીને આપે, અંદાણીને આપે, તો અંબાણીના હિસાબે તમે અત્યારે નેટ તમારું ભડભડ વાપરી શકો છો. બાકી આ બધા કંપની 256 રૂપિયામાં 1 GB છે. મારી ઉંમરના છે ને ખબર હશે ભાઈ, 256 રૂપિયામાં 1 GB હતું અને અત્યારે ફ્રીમાં મળે છે. તો એ કોની હિસાબે પ્લાન લાવવાવાળું કોણ? એ આપણા ગુજરાતી. મોદી સાહેબને ગાળું આપો, તમારી સત્તા છે, લોકતાંત્રિક દેશ છે, બધાને વાણી સ્વતંત્રતાનો હક છે કયો, પણ થોડી ગરિમા જાળવો. એ આપણા બાપની ઉંમરનો છે સાહેબ, 72 યર્સમાં એટલું બધું કામ કરે છે કે કદાચ તમારામાં એવું હોય તો તમને મુબારક. બાકી આજે હું ગર્વથી કહું છું કે મને ગર્વ છે કે મોદી સાહેબ આપણા પીએમ છે, બરાબર. એટલે તારે તો એ બધું કરીએ કર, મને ન કર્યું. મારા છોકરાઓ છે એમ કહીને કીધું એને. બાકી પ્રધાનમંત્રી એને કહેવાની શું જરૂર છે? એ તરત ઉપાડી ન લે, 2 મિનિટનું કામ છે એની માટે ભાઈબંધ. પણ નહીં, તમે જે ગાળ દીધી ને એને વિચારવાનું કે શું કરે. ફેમસ થવા માટે ગમે એ કહી દો ને, એ ન હાલે. તમારા મા બાપને અત્યારે તમને ગાળ દીધો ને કે તમે શું કરો, વિચાર તો કરો તમે. તોય આટલા બધા ગરિમા ઉપર ઊભા છે, તોય એટલો રિસ્પેક્ટ રાખે છે. એટલે મોદી સાહેબ તમને નતમસ્તક છે સાહેબ, બીજું કાંઈ નહીં કહું. પણ જ્યારે કહું ત્યારે રોવાનું હોય છે કે એને. બાકી તમારી કોઈની ઓકાત નથી ભાઈ કે તમે બચી શકો, પણ એણે માફ કરી દીધા ને એટલે તમે છો અત્યારે, યાદ રાખી દેજો. અને હામું જેવું કરશો ને એવું મળશે. જય હિન્દ, જય ભારત. ખોટું લાગ્યું હોય તો સોરી.